કેમ આજે વ્યક્તિ એકબીજાને અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો? કારણ કે આપણી પ્રકૃતિ પ્રમાણે હંમેશા આપણે સૌથી પહેલા બીજાની ખરાબીનું દર્શન કરીએ છીએ, પણ એના અંદર રહેલી સારાઈનું દર્શન કરી શકતા નથી. અને એના અંદર રહેલી ખરાબીનું દર્શન કરીએ એટલે આપણા માઇન્ડમાં પ્રિજુડાઇઝ માઇન્ડ આવી જાય, અને પ્રિજુડાઇઝ માઇન્ડ જ્યારે થઈ જાય પછી એ વ્યક્તિ તમારા સામે આવીને બેસે, કદાચ એ ખરેખર સારી ને સાચી વાત કહી રહ્યો છે, છતાંય તમારું માઇન્ડસેટ પહેલા તેવું થઈ ગયું છે કે મારે આની વાતને કાપવી પહેલાથી જ આ ઘંટાનાથ મગજના અંદર થતો હોય, એટલે પછી પેલો કેટલું પણ સારું બોલતો હોય તમે પહેલાથી જ એને કટ કરી નાખો છો, કારણ કે તમે એને સાંભળવા માંગતા જ નથી. એકાદ વાર કોઈ વ્યક્તિ તમારા પ્રમાણે ન ચાલ્યું હોય, એકાદ વાર કોઈ વ્યક્તિ તમને કદાચ આકરા શબ્દો બોલી ગયો હોય અને તમે એને માફી ના આપી હોય, એ 10 વર્ષ સુધી ભરી રાખ્યા. પેલા એ મારા સાથે આ પ્રમાણે વાત કરી હતી, એને તો હું છોડીશ નહીં. હોઈ શકે કોઈક વાર ગુસ્સામાં, ફ્રસ્ટ્રેશનમાં કોઈક વ્યક્તિથી કંઈ બોલાઈ પણ ગયું હોય અને એનું ક્લેરિફિકેશન ના થયું હોય અને એ તમે મગજના અંદર ભરીને રાખો, એટલે પછી બીજી વાર એ વ્યક્તિ કદાચ મિટિંગોના અંદર આવેલો હોય, મળવાનું થયું હોય, એટલે પેલું મગજના અંદર પેલું બોઝું ભરાયેલું હોય, એટલે એ જ પ્રિજુડાઇઝથી આપણે એને જોઈએ, એટલે પછી મિટિંગો પણ ચાલતી હોય ને એટલે આપણે કાપીએ છીએ. કેમ કાપીએ? મગજમાં પેલું ભરાયેલું છે, ફોરગીવ નથી કરી શક્યો, એક્સેપ્ટ નથી કરી શક્યો. તો અન્ડરસ્ટેન્ડિંગ નો સૌથી પહેલો સ્ટેપ કયો? સૂત્ર કયું? અન્ડરસ્ટેન્ડિંગ ધ પોઈન્ટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ and accepting it positively, that is understanding. But when you have this concept developed in your mind कि I want to prove my point, I want to convince my point, and when you have this strategy of only and only convincing your point to others, that is resulting into the argument. હવે સમજો આર્ગ્યુમેન્ટ કઈ રીતે થાય છે? માણસ પોતે જે પોઈન્ટ વિચારીને આવેલો છે એને જ કન્વિન્સ કરવા માટે એના બુદ્ધિની આખી શક્તિને લગાડી દે છે, એટલે સામેવાળાને સાંભળવા જ માંગતો નથી. પોતે એ વિષયમાં એટલો રચીપચી ગયો છે કે કદાચ સામેવાળો ખરેખર સારું કે સાચું બોલતો હોય એ સાંભળવા તૈયાર નથી. કેમ? કારણ કે એનો પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી સામેવાળાને કન્વિન્સ કરવાનું છે, પણ બીજાને અન્ડરસ્ટેન્ડ કરવાનું નથી. હવે બીજાને તમારે જો અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો શું કરવું પડે? તમારે એના શૂઝમાં તમારા પગ મૂકવા પડે. You have to put your foot into that person's shoes. એ કઈ પરિસ્થિતિમાં ઊભો છે, એ કઈ પરિસ્થિતિમાં આવી વિચારધારાને કેળવીને બેઠો છે, એ કઈ પરિસ્થિતિના માધ્યમથી આવી પ્રકૃતિને કેળવીને બેઠો છે, તમારે એને એની સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. અને જ્યારે તમે એની એ સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરીને જે કહી રહ્યો છે એને સૌથી પહેલા ખુલ્લા દિમાગે એને સ્વીકારો છો, એના પોઈન્ટને અન્ડરસ્ટેન્ડ કરો છો, એન્ડ વિથ ધેટ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ધેન તમારી એ નિરપેક્ષ બુદ્ધિ પછી એનો નિર્ણય લે છે ન્યુટ્રલ બનીને કે હવે આની આ પ્રકારની સિચ્યુએશન છે અને આની આ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગનું પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો મારે મારા પોઈન્ટ ઓફ વ્યૂને કઈ રીતે આને એક્સપ્લેન કરવો, એ એક્સપ્લેન કરવા માટે તમને વધારે અનુકૂળતા રહેશે અગર સામેવાળાને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરીને તમે તમારા પોઈન્ટને મૂકશો તો આર્ગ્યુમેન્ટ નહીં થાય, તમે સારી રીતે એને સમજાવી શકશો અને એ વ્યક્તિ સમજી પણ થશે, ત્યાં ઝઘડો રહેશે નહીં. આ આવડત છે, આ ડાયનામિક્સ છે. આ ડાયનામિક્સ અગર કોઈ વ્યક્તિ શીખી જાય ને સમજી જાય, પણ આ અન્ડરસ્ટેન્ડિંગના ડાયનામિક્સને પ્રગટ કરવા માટે વ્યક્તિએ રિએક્ટિવ નહીં પણ પ્રોએક્ટિવ બનવું પડે. તો ત્રીજું સૂત્ર સંગઠન માટે, પહેલું પ્રેમ, બીજું અન્ડરસ્ટેન્ડિંગ અને ત્રીજું નોટ બીઇંગ રિએક્ટિવ બટ પ્રોએક્ટિવ. કોઈએ તમને કંઈક કીધું, તરત તમે માની ગયા, તરત તમે ગુસ્સે થઈ ગયા,
તરત તમે સ્ટેટમેન્ટ્સ આપી દીધા, તરત એને ફોન ઉચકીને બ્લા કરવા લાગ્યા, એના સાથે ઝઘડો કરવા લાગ્યા. આ કયો નેચર છે? રિએક્ટિવ નેચર. અને આ રિએક્ટિવ નેચર અગર તમારો હશે, તમે આ દુનિયામાં ઘણા બધા સંબંધોને બગાડી કાઢશો. યાદ રાખજો, સંબંધોને બનાવવા બહુ અઘરા છે, संबंधों ने तोड़वा बहुत सहला है. इमारत को बनाने में बहुत देर लगती है, लेकिन इमारत को तोड़ने के लिए जरा भी समय नहीं लगता है. समाधान કરવામાં બહુ સમય લાગે છે, પણ કોઈના પર આક્ષેપ લગાડવામાં કોઈ સમય લાગે? કેટલું ઈઝી છે ને કોઈના પર આંગળી ચીંધવી, લે ચીંધાઈ ગઈ, પણ 3 તારા તરફ છે. તે ચીંધી કોઈને, પણ 3 તારા તરફ છે. કોઈના ઉપર કાદળ ઉછાવવું બહુ સહેલું છે, કોઈના માટે ગમે તેમ બોલવું બહુ સહેલું છે, કોઈને ગાળ આપવી બહુ સહેલું છે. બહુ સહેલી વાતો છે. સમાધાન કરવું બહુ અઘરું છે, કોમ્પ્રોમાઇઝ કરવું બહુ અઘરું છે, ક્ષમા આપવી બહુ અઘરી છે, લેટ ગો કરવું બહુ અઘરું છે. અને આ અઘરી વસ્તુ જે વ્યક્તિ કરી શકે, સમજીને અન્ડરસ્ટેન્ડ કરીને, એ વ્યક્તિ અગર કોઈ વચલો રસ્તો કાઢી શકે, જેનાથી સમાજને નુકસાન ના થાય, રાષ્ટ્રને નુકસાન ના થાય, એ વચલો રસ્તો વ્યક્તિ કાઢે, તો એ વ્યક્તિ એક સારા સંગઠનનું નિર્માણ કરી શકે. પણ નોટ વિથ રિએક્ટિવ નેચર, વિથ પ્રોએક્ટિવ. સમજ્યા તાછ્યા વગર કોઈની પણ વાત માનવી નહીં. નહીં તો બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ જાય. અરે ઘણીવાર કાને સાંભળેલું ખોટું હોય છે, આંખે જોયેલું ખોટું હોય છે. જ્યાં સુધી તમને વ્યક્તિગત રીતે પર્સનલ અમુક અનુભૂતિ ન થાય. કથામાં બહુ સરસ વાત કહેવામાં આવી હતી કે કોઈના અભિપ્રાયને તમારે માની લેવાની જરૂર નથી. એનો પર્સનલ ઓપિનિયન છે, એની પર્સનલ વિચારધારા છે. હવે એની વિચારધારાનું ઉદ્ગમ સ્થાન એનો પર્સનલ એ વ્યક્તિ સાથેનો દ્વેષ પણ હોઈ શકે, ઈર્ષા પણ હોઈ શકે, એનો મન મુટાવ પણ હોઈ શકે. એ વ્યક્તિ અગર કોઈ વ્યક્તિ માટે તમને કાન ભંભેરડી કરે છે, એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક એના પર્સનલ ઇશ્યુ એ વ્યક્તિ સાથેના થયેલા છે, એ વ્યક્તિને પસંદ કરતો નથી, એટલે વ્યક્તિ માટે નેગેટિવ વાતો એ વ્યક્તિ કરી રહ્યો છે. ક્યારે પણ એવા અભિપ્રાયોને મહત્વ આપવું નહીં, એને રિએક્શન આપવું, સાંભળી લેવું, પણ બહુ રસપૂર્વક નહીં. ઘણા લોકોને તો નિંદા કરવામાં મજા આવતી હોય, સાંભળી લેવું. તમને કહેતા હોય એનું કદાચ મન ઠાલવતું, સાંભળી લેવું. પણ એને કોઈ તમે વિશ્વાસ કરો છો એની વાત ઉપર, એવું એને કહેવાની જરૂર નથી. सब कुछ सुन लेने का, फिर आपकी बुद्धि के द्वारा, विवेक बुद्धि के द्वारा, प्रोएक्टिव बुद्धि के द्वारा आप उसका निर्णय करो, क्या सच है क्या झूठ है, किसको मानना किसको नहीं मानना, वो आप खुद निर्णय करो. पर उसके लिए रिएक्टिव बुद्धि नहीं, प्रोएक्टिव बुद्धि चाहिए. तो आंखें જોયેલું એ ઘણી વાર ખોટું હોય છે ભાઈ. એક વાર એક 25-30 વર્ષની એક યુવતી રોજ રસ્તા પર કંઈક 8-8:15 આસપાસ ઊભી રહેતી, અને સામે વાળા ઘરવાળા વ્યક્તિ એ પણ 8 વાગે જ એના બાલ્કનીમાં આવે અને રોજ એને કંઈક ઊભી રહેતા જુએ, કારણ વગર ઊભી રહેતી, અને આમ તેમ જોયા કરતી. એની બુદ્ધિના અંદર વિચાર આવ્યો કે આ છોકરી આવી રીતે ભર સડક પર એકલી કેમ ઊભી રહે છે? કોઈનું કોઈ કારણ હોઈ શકે, પણ નેગેટિવ માઇન્ડસેટ વાળો માણસ કંઈ પણ વિચારી શકે, નેગેટિવ વિચારી શકે. પછી થયું એવું કે એના લગ્નની વાતો ચાલી. હવે એના લગ્નની વાત જેના સાથે ચાલી એ આ સામેવાળા ઘરનો જે વ્યક્તિ મુખ્ય હતા એના સગાઓ હતા. એટલે પેલા લોકોએ પેલા સામેવાળા ઘરવાળા વ્યક્તિને ખાલી પૂછ્યું કે ભાઈ આ દીકરી સાથે લગ્નની વાતો ચાલી રહી છે, તમારા પ્રમાણે તમારો અભિપ્રાય શું? એટલે પેલા સામેવાળા વ્યક્તિ કીધું, પડવા જેવું નથી, પડવા જેવું નથી. એટલે પેલા એ ઉત્તર માંગ્યો કે કેમ પડવા જેવું નથી? એ આવું ઊભી રહે છે,
પણ કેમ ઊભી રહે છે એનું કારણ નથી ખબર, કયા કારણથી ઊભી રહે છે એનું કારણ નથી ખબર. તમે એક્શન જોયું પણ એના પાછળના ઇન્ટેન્શન જોયા, એના પાછળનું રહસ્ય જોયું, એના પાછળનો ભાવ જોયો ના, પડવા જેવું નથી. પછી ભૂલેથી એ દિવસે કંઈક રોજ 8 વાગે ઉભા રહેતા તો કંઈક 8:30 કે 9:45 થયા હશે, અને એ પણ સામે કંઈક નવા જ રહેવા આવ્યા હતા. એમને બહુ ખ્યાલ નહોતો આમના સામે કોણ રહે છે. 2-4 દિવસના જ એક અનુમાનથી એમને એક અનુમાન બાંધી લીધું. 8:30-9:45 આવ્યા. એ દીકરી પોતાના અંધ ભાઈને હાથ પકડીને પોતાના ઘરમાં લઈ જાય છે. પેલા વ્યક્તિની આંખો ખુલી ગઈ કે આ દીકરી અહીંયા ભર સડક પર પોતાના આંધળા ભાઈને ઘરમાં અંદર લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક ઊભી હતી, અને મેં એના માટે શું ને શું વિચારી નાખ્યું. તાત્કાલિક પેલા લોકોને ફોન કર્યો કે ભાઈ મારો અભિપ્રાય બહુ જ ખોટો અભિપ્રાય હતો, હું તમારી માફી માંગુ છું. એ બિચારી બહુ સાત્વિક છોકરી છે, તમે ચોક્કસ એમાં આગળ વધી શકો છો. ઘણીવાર આંખે જોયેલું પણ ખોટું હોય છે. સંગઠન કરવા માટે પ્રેમ જોઈશે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે, રિએક્ટિવ નહીં પણ પ્રોએક્ટિવ નેચર જોઈશે. કોઈક કે તમને કંઈક કહી દીધું અને એની વાતને તમે માની લીધી વિધાઉટ એની કોમ્યુનિકેશન, વિધાઉટ એની ક્લેરિફિકેશન, ધમ 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 કરીને એ વ્યક્તિ માટે જેમ તેમ બ્લા 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 તમે આખા સમાજના અંદર ફેલાવો તો ઘણીવાર તમે તમારા જ સમાજને પ્રદૂષિત કરો છો. હું ઘણી બધી વાર મારા પ્રવચનોમાં અને કથાઓમાં કહું છું, આ વિષય નીકળ્યો એટલે મને યાદ આવ્યું કે આપણે આપણા માઇન્ડના વેસ્ટને જાહેરમાં કાઢવું જોઈએ નહીં દીપકભાઈ. આપણો જે માઇન્ડનો વેસ્ટ હોય જાહેરમાં ન નીકળે. તમારા બોડીના વેસ્ટને તમે જાહેરમાં કાઢો છો. ભારતમાં અમુક લોકો કાઢતા હશે તો એમના પાસે લાચારી છે, એમના પાસે ઘર નથી, એમના પાસે ટોયલેટ્સ નથી. આપણે આપણા બોડીના વેસ્ટને એકાંતમાં કાઢીએ છીએ, ચૂપચાપ ડ્રેનેજ લાઈનના અંદર, ગટર લાઈનના અંદર જતું રહે છે, પણ આપણે આપણા માઇન્ડના વેસ્ટને જાહેરમાં કાઢતા હોઈએ છીએ અને આખા જાહેર સમાજને દુર્ગંધિત કરતા હોઈએ છીએ. ચોક્કસ તમારા 1-2 મિત્રો એવા રાખો તો રાખો, એવા 1-2 લોકો, પણ યાદ રાખજો 1-2 લોકો એવા હોવા જોઈએ જે ડ્રેનેજ સાથે કનેક્ટેડ હોય, જેને તમે ઝેર આપો તો એ પી શકે, કાઢી ન શકે. તમારા દ્વારા અપાયેલો એ કદાચ નિંદાનો ઝેર એ પી શકે, કાઢી ન શકે. એવા લોકો રાખજો. નહીં તો પછી થયું એને જ થયું કે તમે કાઢ્યું ને પાછું ગયું. આ સમાજના અંદર અગર શુદ્ધિ લાવી હશે, આ સમાજના અંદર અગર ક્રાંતિ લાવી હશે, આ સમાજના અંદર અગર સંગઠનને સ્થાપિત કરવું હશે તો આ વિવેક જાગૃત કરવો પડશે લોકોના અંદર કે તમે તમારા પર્સનલ વિષયોને, પર્સનલ ઝઘડાઓને, પર્સનલ મનમુટાવોને, અસંતોષોને આપસમાં મળીને સોર્ટ કરો ને પબ્લિકને શું કામે ઇન્વોલ્વ કરો છો? પબ્લિકમાં શું કામે પ્રદૂષણને ફેલાવો છો? પણ એના કારણે આપણા સમાજને કેમ પ્રદૂષિત બનાવીએ? તમારા પ્રોબ્લેમ્સમાં કોને રસ છે ભાઈ? આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખજો, nobody cares about your problems. And when you share your problems with somebody, શું કરીએ જો ને, હવે શું કરીએ, શું કરીએ કે તમને આંબળ્યા કરશે. એ તમારો સોલ્યુશન લાવવાનો છે? એક વસ્તુ તમારા મગજના અંદર તમે ભરીને રાખો, જે પ્રોબ્લેમ શેર કરવાથી અગર સામેવાળો વ્યક્તિ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકતો હોય તો ચોક્કસ એના સાથે પ્રોબ્લેમ શેર કરો. પણ અગર એ વ્યક્તિ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાવી શકતો તો શું લેવા તમારા પ્રોબ્લેમને શેર કરો છો અનનેસેસરી? મારા પતિનો સ્વભાવ તો છે બહુ ગુસ્સાવાળો, પણ એમાં એ શું કરે? મારા છોકરાઓ તો બહુ તોફાની, પણ એ શું કરે? એક પ્રોબ્લેમ નું સોલ્યુશન છે, પાછા બધે બોલે. દુનિયામાં તમારા પ્રોબ્લેમ્સમાં કોઈને રસ નથી. હા,
જે તમારા માટે કેર ફિલિંગ રાખતો હોય, જેને તમારામાં પ્રેમ હોય, જેના સાથે તમને એવું લાગે કે ના એ વ્યક્તિ સાથે મારે આ પ્રોબ્લેમ મારો શેર કરવો છે અને એ કદાચ તમને યોગ્ય સમાધાન એમાં આપી શકતો હોય, એક સાંત્વના આપી શકતો હોય, એક તમને વિવેક ધૈર્ય આશ્રયને તમારું દ્રઢ કરી શકતો હોય, તો ચોક્કસ. નહીં તો આપણે સમાજને પ્રદૂષિત કરીએ છીએ. તો પ્રેમ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રોએક્ટિવનેસ, આ ત્રણ સૂત્રને અગર આપણે જીવનમાં આત્મસાત કરીશું તો એક બહુ સારા સમાજનું સંગઠન આપણે કરી શકીશું. તો સેકન્ડ ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન, એનું પ્રમુખ લક્ષ્ય એ યુનિટી છે અને એ યુનિટીને જાગૃત કરવા માટેનો પ્રયાસ છે. પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. એમાં કેટલી સફળતા મળે છે તો ઈશ્વરના હાથમાં છે. પણ પહેલાથી જ આપણે નેગેટિવ વિચારી લઈએ, આ બધા તો ભેગા થાય જ નહીં, આ તો સંભવ જ નથી, આ સંગઠન થઈ જ ન શકે. પહેલાથી જ જો નેગેટિવ વિચાર કરીશું તો આપણે સંભાવનાઓને, એ બીજમાંથી એ વૃક્ષ ઉત્પન્ન થવાની જે સંભાવના છે એ બીજને નષ્ટ કરી નાખીએ છીએ. દુનિયામાં કોઈ પણ સારું કામ કરવું હોય એના માટે યુ હેવ ટુ બી પોઝિટિવ. હોપ રાખવી પડે. અને હોપ પર તો આખું જીવન ચાલે છે ભાઈ, હોપ પર તો આખી જિંદગી છે. યુ હેવ ટુ બી પોઝિટિવ. તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ અને પ્રભુના અંદર વિશ્વાસ હોવો જોઈએ. આ થશે જ એવો જકાર હોવો જોઈએ. અને પછી તમે પુરુષાર્થ કરો. તો સૌથી પહેલા તમારે તમારા અંદર પણ અગર કોઈ પણ વિષયનું પરિવર્તન લાવવું હશે અને એ સારી વાતોને ઇમ્પ્લિમેન્ટ કરવી હશે તો સૌથી પહેલો સૂત્ર ને સિદ્ધાંત, યુ હેવ ટુ ડિસાઇડ ફર્મલી what you have to do, and once you decide that, you do it. You have to be firm. એનો અભ્યાસ કરવો પડશે. તો આ એક પ્રયાસ. અમેરિકાના અંદર આવા વૈષ્ણવ કન્વેન્શનો થતા નતા.